हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। नवा व्लॉगમાં તમારું સ્વાગત છે। અમે આજે આવ્યા છીએ ક્યાં ઉપલા દાતાર। તો જૂનાગઢમાં ઉપલા દાતાર આવેલું છે, તો આપણે અહીંયા આવ્યા છીએ। હવે આપણે અહીંયા જઈને દર્શન કરવાના છે। તો મારી ભેગા છે લક્ષ, આરતી, મારા સાસુ અને મારા સાળા। તો આપણે ઉપર દર્શન કરવા જવાના છે। તો આપણે જઈ અને વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો તમને આગળથી વ્યૂ બતાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીંયા ડેમ છે જે દાતાર બાપુ ડેમ તરીકે પણ ઓળખાય છે અને વિલિંગન ડેમ પણ તરીકે ઓળખાય છે। હાલો ફ્રેન્ડ્સ, હજી તો અહીંયા હજી થોડાક પગથિયા જડ્યા છીએ, ત્યાં તો બધા થાકવા માંડ્યા છે, પરસેવાના રેપ જોડાઈ ગયા છે। અમારા આવું છેલ્લે હાલે છે અંડાઈની। બાકી આરતીએ છેલ્લો ઉપાડ્યો છે, ક્યાં સુધી ઉપાડે છે અને આગળ લક્ષું જાય છે। જો આગળ જઈને એની તેડવાનો, એ તેડ છે મામો જો આ રહ્યું। ઉનાળાની ટ્રીપ એક આવી હોય તો ગમે ત્યારે આવો, તો ચોમાસામાં આવું અથવા તો શિયાળામાં આવું। આગળ હે પગથિયા, હજી તો દીકા જાજુ ચડવાનું છે, પગથિયા તો હોય જ ને। હાલવા માંડ હાલ, કહી દે ફ્રેન્ડને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કહી દે। કે તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમારા મિત્રો ભાઈઓને શેર કરી દેજો વિડીયો। તો ફ્રેન્ડ્સ, આરતી આવી નથી કોઈ દી, આજે આવી છે પહેલી વખત। કેવું લાગે તને? મજા આવે। એને તો પહેલી વખત આવી એટલે મજા આવે છે, બાકી મારા સાલાને હે ને મજા નથી આવતી। એ કે હાવ ધીમે ધીમે હાલે છે, અને હળી કાઢવા જ હોય, આડેધેડ પડવા જ હોય। અમારા હાહુ એમ કે છે 4 વ્હીલ લઈ આવો, નીતરી ગયા। આમાં થાર જોઈએ, આમાં 4 વ્હીલ નો હાલે। આપણે થાર લેવું ને એટલે ત્યાં આપણે થાર લઈને જવું। જો આવા તમને કઈક બંદર જોવા મળે છે અહીંયા આવો એટલે। તો અહીંના પગથિયા કંઈક 3500 પગથિયા જેવા છે। જો તમે આવો તો 3500 પગથિયા ચડીને તમે દાતાર બાપુના દર્શન કરી શકો। તો આ બાજુ આવો ત્યારે જરૂર અહીંયા આ બાજુ આવજો આ બાજુ। હાલો ફ્રેન્ડ્સ, થોડાક પગથિયા ચડીને થાકી ગયા છીએ, તો અહીંયા પાણી પીવા માટે રેસ્ટ કર્યો છે। આરતી અહીંયા પાણીનો શીશો કાઢીને લક્ષુને પાણી પા। આજે જગ્ગુ દાદા આજે ભાઈની હાલત બગડી જવાની છે, ગરમીમાં આવવાની મજા નથી એને। જો લક્ષ વાટા મારે છે, આપણે પાણી પી લઈ।
જોયું એટલી ગરમી થાય છે. રેપઝેપ થઈ ગયા છે. હજી તો ઉપર જવાનું બાકી છે. 2 થી 3 કલાકનો રસ્તો છે. તો જો ભાઈ કેવો ઠેલો બળફનો લઈને જાય છે. શું હતું? બોટલ. પાણીની બોટલ હતી. લક્ષુને ખબર છે કે પાણીની બોટલ હતી. એને તો મજા જ આવે રમવાની. જો કેવો રમે. હજી તો ઉપર જાય થાય છે ત્યાં એમ કહે કે હવે તેડો મને. અત્યારે તો હાલે છે ગાડી ધગ ધગ. તો ફ્રેન્ડ્સ પાણી પી લીધું છે ને પાછા ધીમે ધીમે હાલવાની શરૂઆત કરી દીધી છે. આમ જો મેકઅપ વગેરે મેકઅપ જો આ મેકઅપ વગેરે મેકઅપ કાઈ નથી કર્યો. મેકઅપ નથી કર્યો. મેકઅપ નથી કર્યો. નહીં. હા મને ધોરો ધોરો પાવડર દેખાય. કાઈ નહીં ગઈ તો પાવડર કર્યો કે મેકઅપ થોડો કર્યો. મને તો પાવડર જ દેખાય. જો અહીંથી દેખાય. આ થોડો પાવડર દેખાય છે તો એમ પાવડર લગાડ્યો હોય મેકઅપ. તે મેકઅપ કે પાવડર જ મેકઅપ જ હોય. હા હું હા એ મેકઅપ જ હોય. અલગ અલગ કહેવાય. ઓલો ક્રીમ નો ડબ્બો હોતો હોય છે ને મેકઅપ નો. એ પાવડર નો હોય તો ક્રીમ હોતી છે ને. કે પેલા ફાઉન્ડેશન નો ઓલું પ્લાસ્ટર ભરી દેવાનો ખાડા કપડા હોય એમાં. પછી માથે કૂટી એટલે પાવડર ચડાવી દેવાનું. એટલે પ્લાસ્ટરનું કામકાજ હોય ને એવું મેકઅપનું કામકાજ હોય. હા એવું જ ને. અત્યારે બધી ઓગળવા માંડી છે. હજી તો એને બધી આવવાનું છે મારી ભેગું ફરવા, બધી ટ્રીપ મારવા. હા આવવાનું જ હોય ને. અત્યારે કેવું કઈ ફ્રેન્ડ્સ તને ખબર કેવું મને શું ખબર લે. મારી ચેનલ ચાલુ હોય છે એ ક્યાં કહેવાનું આવે છે? એ તો સરપ્રાઈઝની વાત છે. તો અહીંથી કંઈક આવો વ્યૂ દેખાય છે. જુનાગઢ આખું દેખાય. તો ફ્રેન્ડ્સ આ રીતે ઠેલો દઈ દીધો છે એના ભાઈને. એનો ભાઈ ઠેલો ખંભે નાખીને હાલતો થઈ ગયો છે. હું ઉપર જઈને બેસીશ, તમે આવી લઈ જો ધીમે ધીમે. મજા આવે ને આમ મન થાય કે ના ટાટા થઈ જાય અંદર શરીરમાં. નહીં મમ્મી આવ્યો ને પવન મંદરથી એમ થાય કે ના હા જીવમાં જીવ એવું લાગે ને. આવું ગરમી થતી હોય ને ત્યારે ખાલી પવનની લહેર કે આવે ને એમ થાય કે હાય. કેવો મસ્ત આવ્યો. અમારે આવું થાકી ગયા જો ગરમીના રેપ જતી ગયા. બપોરે ખબર પડશે. બપોરે ખબર પડશે. લક્ષુ ને મામા બે હાલતા ત્યાં હવે આગળ આગળ. બૂટ કાગળ નહીં કઈ ને. અહીંનો વ્યૂ કંઈક દોસ્તો આવો છે જો. ઉપર વાતાવરણ બંધાઈ છે. વરસાદની તૈયારી છે. વરસાદ જો એક વખત આવી જાય ને ઉપર તો મજા આવી જાય. અમે હમણાં વરસાદ આવશે હવે શરૂઆત થાય આપણી ટ્રીપ ચાલુ થઈ જાય. તો નવા હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા નવા વિડીયો જોવા માટે. હલો ફ્રેન્ડ્સ, જો અહીંનો કંઈક વ્યૂ આવો છે. ફરતો પહાડ છે ને આ બાજુ જુનાગઢ સિટી દેખાય છે. અહીંનો વ્યૂ આવો છે.
હમ શું છે લખશો શું છે શું છે આ બંદર હાલ ઉતર થાક ખાઈ લીધો હાલો તો બધા થાક ખાઈ લીધો છે પાછા ધીમે ધીમે ચડવાની શરૂઆત કરી દઈ હવે જોવા નથી આપણે ઉપર જવું પેલા હા તો તું રે અમે જઈ તો લક્ષ અહીંયા રોકાવાનો છે અને અમે જઈએ કાલ તો થઈ ગયો રોકાઈ જાય ને આપણે પછી લાવ લઈ લો ભાઈ લાગ હા લઈ લો સીધો સીધો લખશું સીધો હાલ હાલે હલો ફ્રેન્ડ્સ તો લક્ષુ થાકી ગયો છે હવે ખંભે બેસી ગયો હવે આપણે એને અહીંથી ખંભે બેહાડીને લઈ જવાનો જ્યાં સુધી આપણેથી ખંભે બેહાડા હતા બધી લક્ષુ ડોક તો મૂક દે ડોકી મૂક દે હું કે પડવા નહીં દો મૂકી દે અરે મૂકી દે પકડ પડવા નહીં દો અરે નહીં પડી જા પકડો તમે અહીં કપર પકડ અહીંયા હા આ થઈ હતો હા હા પરસે ઓ લોહી જો માથે બેઠો બેઠો ગરમી થાય તો લોહી જાય મને લોહીશ ને હા તે લોહી નાખ લે ગરમી થઈ થોડીક લોહી નાખ હાથેથી લોહી નાખ કપાર લોહી નાખ કા તો ફ્રેન્ડ્સ લક્ષુ ખંભે બેસી ગયો છે ને હવે હાફ ચડતો જઈશ વધારે આખી નીકળવા માંડી નહીં પડી જા ઓરો જો જો લક્ષુ ને ખંભે બેહાડો તો આપણું ટી શર્ટ બગાડ નાખ્યું ને દાંત હું કાઢા મારું ટી શર્ટ બગાડ હા હું તેડી જ નહીં આવ્યો તને મારા કપડા બગડ નહીં ખાય જો તેડો તેડો કરી કપડા બગડી ગયા હવે નહીં દેવે લે જો ના પાડી દીધી લે હવે નીચે આવી ને ફ્રેન્ડ્સ આવો ને ગમે ત્યારે હાવ નિર્યાતે હાલવાનું ખોટી ઉતાવળ કરાય નહીં કે શ્વાસ બહુ ચડી જાય 3500 પગથિયા છે તો ધીમે ધીમે હાલજો અને ધીમે ધીમે ચડી જશો કારણ કે જાજો નહીં પણ ખાલી 1.5 થી 2 કલાકમાં તો તમે ચડી જાઓ તો ખોટી ઉતાવળ કરવી નકામી છે અગર ત્યાં નિરાતે જવાય મજા આવે શ્વાસ મીંડો ચડો થોડાક સ્ટેપ લઈને વિશ્રામ કરી લેવાનો પછી પાછું ચાલુ થઈ જવાનું અને તમે કંઈ ચડી જાઓ તમને ખબર નહીં રહે અને એમાં મજા આવશે તમને અને બોલું એક ધારા ચડી જાઓ ને તો તમારે બીજે દિવસે ખાટલામાં આરામ જ કરવાનો રહીએ એના કરતાં નિરાતે જવાનું અને આરામથી ચડવાનું તમને થાકોડો નહીં લાગે અને મજા આવશે વતન ફરવાની બાકી જો અહીંયા તમારે કંઈ નાસ્તો કરવો હોય તો અહીંયા રસ્તામાં તમને પેપર નાસ્તો એવું બધું મળી જાય પેપર ખાવી તારે પેપર ખાવી પેપર દો તો હાલો લઈ લે લખજો આ પીપર ખાવ ને એટલે તમને શ્વાસ ન ચડે તો રસ્તામાં પીપર મળે છે તો તમે લઈ લ્યો અથવા તો ઘરેથી લઈને આવજો ઓક્સિજન માટે બહુ બેસ્ટ પીપર ચગડતું જવાનું નાયલું જવાનું કેટલા દેવાના હાલ પકડ
ચાલુ હો. ये फुल ठंडो लींबू शरबत છે કઈ તો ये ठंडो लींबू शरबत प्योर फुल ठंडी साइज प्योर ठंडी साइज पियो खट्टी मीठी पिपरमेंट लियो સીધો રાખને પણ ક્યાં રાખ્યો ખબર હાલો ફ્રેન્ડ્સ આપણે પીપર મોઢામાં રાખીને હાલવા માંડ્યા છીએ એટલે મોઢામાં પાણી આવે ને તો શ્વાસ ન ચડે અને એનર્જી ટકી રહે. બાકી ઠંડો ઠંડો પવન આવે થોડોક અને વધારે મજા આવે છે. આરતી ને લક્ષુ બે વાંહે આવે છે. આરતી ને લક્ષુ તેડી લીધો છે. હા જો લક્ષુ ખંભે બેસી ગયો છે એની મમ્મીને. કેમ જાણે ડાન્સ કરવા બેસાડેલો હોય છે. નીચે ઉતાર હાલ છે હવે હાલ હવે ના પુના નીચે હાલવાનું પાલ સુધી કા બે હાલો ફ્રેન્ડ્સ આપણે થોડાક સ્ટેપ ચડ્યા અહીંયા આપણને લીંબુ સોડાનું ટેબલ મળ્યું છે. આપણે લીંબુ સોડા પીવાના છીએ અને આ બધે થાકી ગયા. જો દીકા અહીંયા આવતો રે લક્ષુ કે મારે સાદી સોડા પીવી છે. મોડી સોડા મોડી જો આરતી થાકી ગઈ છે, મારા હાવું થાકી ગયા છે. એ જગો પાછો વયરો સોડા પીવા ઉપર ચડી ગયો હતો અને આપણે ભાઈ લીંબુ સોડા બનાવે છે અહીંયા. હાલો ભાઈ બનાવો. લીંબુ સોડા પીવી લીંબુ શરબત પીવું? લીંબુ સોડા બનાવો. મને લીંબુ શરબત એક લીંબુ શરબત બનાવી દેજો. સોડા બનાવો લીંબુ સોડા. તારે કેવી પીવી લખશું? મારે ને લીંબુ સોડા લીંબુ સોડા પીવી? હાલો એક લીંબુ સોડા. હા બધી લીંબુ સોડા બનાવી નાખ. 2 3 4 બનાવો. હા તો તો હે ને 3 લીંબુ સોડા 1 લીંબુ શરબત બનાવો. આને શરબત પીવું. 2 3 પી લે. તો ભાઈ લીંબુ સોડા બનાવે. હા ભાઈ ઉપરથી પાણી ભરીને આવ્યા, થાકી ગયા. અત્યારે બોલો જંગલનું પાણી, જંગલનું પાણી, જડીબુટી વાળું, ઔષધિ વાળું પાણી છે. જો ઔષધિ વાળું સ્પેશિયલ જંગલની જડીબુટી. આ પાણી પીવાથી શરદી બુરદી કાંઈ થાય નહીં. જો ભાઈ એમ કહે છે આ પાણીની તમે સોડા પીવો ને તો શરદી કાંઈ થાય નહીં. બરફ લઈ આવ્યા 20 કિલો ભાઈ બરફ લઈ આવે અને બધાને લીંબુ સોડા ઠંડુ કરીને અપાયો. એમને એમ નથી આપી દેતા, બરફ વગર નથી આપી દેતા. જો સ્પેશિયલ બરફ લઈ આવે ભાઈ. સોડા બી ગેસ વાળી. હા પેકેટ કઈ જા ભાઈ. ભાઈ એકાદો ખાલી તો થવા દે. શરબતમાં પાણી નાખો, સોડા નાખો ને ફ્રેશ લેમન થઈ ગઈ. કોકો કાઢી લેવું ને થોડો.
હાલો હાલ લીંબુ ફૂલ ઠંડી લીંબુ સોડા લીંબુ ચાલ બટ આપ આપ દે ફ્રેશ લેમન પણ આવ કરે હાલો પી લે પીવો મન આ ઈ જ છે લીંબુ શરબત જો આ લખતું લીંબુ શરબત છે બાકી બધા લીંબુ સોડા પીવે કેવી લઈ લીંબુ શરબત લઈ કા એ બરફ નથી ખાવાનો સોડા પીવી જ તો નહીં દઉં એ નહીં બરફ નથી ખાવાનો લખતું ને ખાવો બરફ નહીં મળે બોલું પેલા પી પછી ના બોલ કેવી છે ફ્રેશ લેમન એમાં હાથ નાખમાં હાલો આરતીએ ફ્રેશ લેમન લઈ લીધી મેં લીંબુ સોડા લઈ લીધી એમાં મસાલો બહુ વધારે હા બરાબર કેવી છે એક નંબર એ લઈ ગઈ હલો ભાઈ તમને પ્રમોશન હો મસ્ત બની લીંબુ શરબત લીંબુના ફૂલનું પાણી ને લીંબુ 160 રૂપિયાના કિલો બેવો નિરાતે બેવો અમારા બેન કેટલા બનાવવા ખરેખર એનર્જી આવી ગયો અંદર બરફ ખાવો છે પી જા પેલા બરફ ખાવો છે હવડાપ નથી ખાવો આવે એ દીધો તો તો ફ્રેન્ડ્સ હવે અમે થોડોક વિશ્રામ કરી લીધો લીંબુ સોડા પી લીધી અને ધીમે ધીમે પાછા સ્ટેપ ચડવાનું ચાલુ કરી દીધા છે હવે ત્યાં વિશ્રામ કરીએ હવે આગળ જઈને કેવી લાગી સોડા ફૂલ ઠંડી હતી કા બરફ નાખીને આગળ લખશો હે હા આ ડુંગરમાં આવું જડે છે કોઈ એમ કે ડુંગરમાં કાંઈ ન જડે ડુંગરમાં બધું જડે એ ફૂલ ઠંડુ આજ તો મજા આવી બરફ નાખ્યો તો ભાઈ અને સાદી સોડા એ ઓલી નથી બાટલાવાળી સ્પેશિયલ ઓલી કિનલીની સોડા હતી ફૂલ સ્ટ્રોંગ અને ફૂલ ઠંડી અને સ્પેશિયલ લીંબુ નાખીને જેમ કે ઓલા લીંબુના ફૂલનું પાણી નાખીને બનાવતા હોય ને એ નહીં સ્પેશિયલ લીંબુ મજા આવી ગયા ચડવાનું બાકી છે ચડવાનું બાકી છે આવી ગયું હે કે આવી ગયું હજી તો આગું શું આવ્યું હા હજી તો હાલવાનું બાકી છે શું એવું પાણી બરાબર આવશે કેટલા આનો હાથ ચાલજો તું હલબટ વાર પાણીના બરાબર આવશે કેવું લાગે તમને થાકી ગયા અહીંયા મને લાગતું લીલો સોડા પી તાકાત આવી તાકાત આવી એનર્જી આવી ગઈ તાકાત ઉતરી ગઈ હા ના આમ હતું આમ સારું હતું એમ તો મારો સાડો આગળ હેલો જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા 2500 પગથિયાએ એક એવી વાવ આવે છે હાલો હું તમને એ વાવ તમને દેખાડું એ વાવ આપણે જઈએ વાવે જવા માટે છે ને પગથિયાથી થોડોક આવો કેડી માર્ગ છે
ત્યાંથી તમારે આ કેડી માર્ગ ઉપર થઈને આવવું પડે. એ વાવ પહેલાં એમ કહે છે કે રાજા લોકોએ આ વાવ ગરાવેલી છે, જ્યાં અહીંયા રાજ કરતા હતી. અને અહીંયા પાણી અહીંથી એને લઈને જતા રાજમહેલમાં. તો કંઈક એવી વાવ છે. જો અત્યારે તો આવી રીતે એમને ખંડેર થઈને પડી છે. કેટલી ઊંડી છે તમને અંદર જઈને બતાવું. જો આટલી ઊંડી છે. આપણે ઓછકે લાવ્યા ત્યારે પાણી ભરેલું હતું. કા કેટલું સુધી ભર્યું? અત્યારે વધારે ખાલી થઈ ગઈ છે. હાલો આપણે અંદર જઈને તમને દેખાડીએ. અમારો હજી એક વિડીયો છે ઉપલા દાતારનો, તો તમે એ વિડીયો પણ જોઈ શકો. અને એમાં પણ આ વાવ મેં બતાવેલી છે. બતાવેલી? ના ના, લગભગ નથી બતાવેલી. તો આ વિડીયોમાં તમને આ વાવ જોવા મળશે, તો તમે જોઈ શકો વાવ કેટલી ઊંડી છે. ત્યારના રાજા મહારાજા એ વાવ બનાવેલી છે. જો દેખાય. કેવું લાગે વાવને જોઈને? તો ફ્રેન્ડ્સ, આ વાવ તમે ન જોયું હોય તો તમે ગમે ત્યારે ઉપલા દાતાર આવો ત્યારે 2500 પગથિયા ચડો ને ત્યારે તમને અહીંયાથી સાઈડમાં એક કેડી મારવ છે. અહીંયાથી તમે થોડેકથી 10-15 મીટર સુધી તમારે હાલીને અહીંયા જ આવી જાય છે આ વાવ. તો તમે જોઈ શકો છો અને આ દ્રશ્યનો આનંદ માણી શકો છો. તો ફાઇનલી અમે તમને વાવ દેખાડી દીધી છે. તો વાવ કેવી લાગી જ કોમેન્ટ કરીને કહેજો. અને નવા હોય તો ચેનલને લાઇક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને જો તમે ઉપલા દાતાર આવો તો આ તમે વાવની વિઝિટ જરૂર લેજો, તમને મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અમે થોડેક રસ્તે આવ્યા, 2500 પગથિયા જેવા ચડ્યા અમે. અને અહીંયા એક કેન્ટીન આવે છે, બધા લોકો અહીંયા વિશ્રામ કરે છે. અને અહીંયા વાનરરાજ છે, જો બધા એને નાસ્તો કરાવે. પાણી પીધું કબૂતરને નાખ્યું હતું એમ કરતા ભાઈ. તો અહીંયા ચિથરિયા પીર દરગાહ પણ છે. અને અહીંયા લોકો કેન્ટીને નાસ્તો પણ બધા કરે છે. લેવું લખતું કઈ તારે? શું લેવું? કેવડો ને એવું લખ્યું? એમ નો કરાવો બી જાય. મેં કીધું વાંહે થેડો લાગે વાંહે. તો લક્ષું અહીંયા કંઈક થોડોક નાસ્તો લઈ લઈએ એના માટે, અને પછી આપણે અહીંથી આગળ. અને આ બધાને બીવરાવે છે વાંહે થોડી થોડીને. છોકરી મને ચોટી ગઈ. હે છોકરી વાય દોડ્યો તો મને ચોટી ગઈ. હું પી ગઈ. મેં કીધું મને એમ થયું તાને જોઈતો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંથી નાસ્તો લઈ લીધો છે, કોલ્ડ ડ્રિંક્સ ને સિંગ લીધી છે. હવે આપણે ઉપર જઈને નાસ્તો ચીલ્ડ થવું, થોડીક પહેલાં ગરમી થઈ ગઈ, પછી આગળ જઈને થોડાક ચીલ થવું. સિંગ ને થોડા ચાલે શું પીવી ને? હાલ
ઓરેન્જ પીવી છે? તું ઓરેન્જ પીજે, હું તો કાળી પીશ. તને નહીં દો, હું તને નહીં દઉં. ઓરેન્જ, હવે તું ઓરેન્જ પીજે, હું કાળી પીશ. તો કાળી નહીં દઉં ને તને? હા હા, તું ઓરેન્જ પીજે. Thank you.